કહેવામાં આવે છે કે તસ્બીહ ત્યારે બને છે જ્યારે તમામ દાણાઓને એક જ દોરીના અંદરમાં બાંધવામાં આવે. તસ્બીહ ત્યાર સુધી તસ્બીહ નથી રહેતી જ્યાર સુધી એ તસ્બીહ એ તમામ દોરીઓના અંદરમાં જકડાયેલી ન હોય. તસ્બીહની શોભા ત્યારે બને છે ત્યારે બધા દાણાઓ એકની સાથે એક બાજુમાં બેઠેલી હોય. આજે અત્યારે મારી સામે તસ્બીહના ઘણા બધા એવા સુનહેરી દાણા દેખાઈ રહ્યા છે કે જે પૂરા સાલ અને મહેફિલના અંદરમાં વિખરાયેલા છે. તમામ મુમિનીનથી વિનંતી કરું છું અને એ પણ જાહેરાત આપી દઉં કે હું કેળતો નથી. આ ફાસલો જે મને અને મુમિનીનના સામે દેખાઈ રહ્યો છે એ મને બરાબર નથી લાગતો. માટે ખલીફાએ બિલા ફસલના માનવાવાળાને હું વિનંતી કરું છું કે આ ફાસલાને જેટલું થાય એ લોકોના વચમાંથી ઓછી કરવામાં આવે અને તસ્બીહના દાણા જેમ એવી રીતે બેસી જાય જેથી કરીને આ મહેફિલને આપણે ઓર નૂરાની બનાવી શકીએ. બર મોહમ્મદ વ આલ મોહમ્મદ બા અવાઝ બલંદ સલાવત. رحم الله. لبيك يا حسين. 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 إذا أنت دشمنه لعنات بابا بلند صلوات. اللهم صل على محمد وآل محمد. أحسنتم. رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم صدق الله العلي العظيم. حضرات محترم السلام عليكم ورحمة الله وبركاته. બદનજર અને મોવેઝઈ જેને આપણે ખરાબ નજરથી સમજીએ છીએ, આયા એક હકીકત છે કે પછી એક બનાવેલી વસ્તુ છે? એક એવો સવાલ છે કે જે દુનિયાભરના મુસલમાનો એકબીજાથી એ સવાલ કરતા હોય છે અને આ દુનિયાના અંદરમાં ખાસ કરીને જ્યાં જ્યાં આપણને શિયાને હૈદરે કરાર દેખાય છે ત્યાં ઘણા ખરા એવા લોકો છે કે જે લોકોના ઝહેનમાં આ સવાલ આવતો હોય છે કે આયા મારી જિંદગીના અંદરમાં જે ખરાબ નજર લોકોની હોય છે અને જે બદનજર જે મુવેઝઈ જે લોકોની મારા જિંદગીના અંદરમાં આવે છે, આયા એની કોઈ હકીકત છે? આયા એના કારણે મારી જિંદગી બરબાદ થઈ શકે છે? અને આયા આના અંદરમાં કોઈ ગમેદ મને અહલુલ બૈત આપ્યા છે? જ્યારે પણ આ દુનિયાના અંદર ઉપર આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે કે ઇન્સાન ઘણા ખરા એવા લોકો છે કે જે પોતાની જિંદગીને એવી રીતે બસર કરે છે અને પોતાની જિંદગીને એવી રીતે જીવે છે જેથી કરીને એવા મુઆયાની સાથે એવી રીતે જિંદગી જીવે કે જેનાથી પોતાના જિંદગીના અંદરમાં કોઈ જાતની ખલલ અને કોઈ જાતની તકલીફ એમને સામનો ન કરવો પડે. છતાં પણ એવા જમાના એવા વખત પણ આવે છે એમની જિંદગીના અંદરમાં કે જ્યારે ઘણી બધી તકલીફોનો પોતે સામનો કરે છે. ક્યારેક એવું બને છે કે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં એમ જોઈ છે કે જ્યારે પોતે મસલન
દાખલા તરીકે par exemple જ્યારે પોતે નવી મોટર જ્યારે ખરીદે છે ત્યારે પોતે જોઈ છે કે અમુક દિવસ બાદ એ જ નવી મોટરની સાથે પોતે એક્સિડન્ટ કરે છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇન્સાનના ઘરના અંદરમાં જ્યારે પણ કોઈ બચ્ચાનો જન્મ થાય છે તો અમુક દિવસ બાદ એ જ બચ્ચું બીમાર પડી જાય છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં જ્યારે કારોબારના અંદરમાં જ્યારે કોઈ એમને ઓગ્મેન્ટેશન યા તો પ્રમોશન મળે છે તો પોતે જોઈ છે કે અમુક દિવસના અંદરમાં એ જ પૈસો બીમારી અને ઇલાજના અંદરમાં ચાલ્યો જાય છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇન્સાન જ્યારે પોતે શાદી કરે છે અને જ્યારે ઇન્સાન કોઈ નવા જોડાને એમના જિંદગીના અંદરમાં એ બરકરાર કરે છે તો પોતે જોઈ છે કે અમુક દિવસના અંદરમાં જ તે એમના ઘરવાસના અંદરમાં એમને તકલીફ જોવાનો સામનો કરવો પડે છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે ઇન્સાન જ્યારે આ તમામ તકલીફોનો સામનો એમની જિંદગીના અંદરમાં કરે છે તો ક્યારેક ક્યારેક એમના ઇન્કોન્શિયન્ટના અંદરમાં એ સવાલ એવો ઉત્પન્ન થતો હોય છે કે આ શું એવું નથી કે કોઈની ખરાબ નજર કોઈની બદનજર મારી જિંદગીના અંદરમાં લાગી ગઈ છે. અને આ ખાસ કરીને ફક્ત મુસલમાનો માટે નથી, આ વસ્તુ મુસલમાનોના અંદરમાં લિમિટે અને રિસ્ટ્રેઇન નથી. આ દુનિયાના અંદરમાં પૂરી ઠેકાણે જ્યારે આપણે જોવા જઈએ છીએ તો અલગ અલગ લોકો કે જે અલગ અલગ મઝહબ અને અલગ અલગ કલ્ચરથી જે એ લોકો તાલ્લુક રાખતા હોય છે એ તમામ કલ્ચરના અંદરમાં આપણને આ બદનજરની વસ્તુ આપણને જોવા મળે છે. દાખલા તરીકે અરબ લોકોના અંદરમાં આપણે જોવા જઈએ તો એ લોકો એ વસ્તુને આઈનુલ હુસૂદથી ઓળખે છે. જ્યારે આપણે ઇન્ડિયા પાકિસ્તાનના મજમાના અંદરમાં આપણે જ્યારે જોવા જઈએ તો એ લોકો કહેશે કે અમારી જિંદગીના અંદરમાં અમોને બદનજર લાગે છે. જ્યારે આપણે ખોજા કૌમ તરફ આપણે નજર કરીએ તો એ લોકોના અંદરમાં આપણને દેખાય છે કે અવારનવાર આ વાત તકરાર થતી હોય છે કે મારી જિંદગીના અંદરમાં મને કોઈની નજર લાગી ગઈ છે. અને જ્યારે આપણે જાપોન જેવા ગામના અંદરમાં આપણે જોવા જઈએ તો એ લોકો કહેશે કે ભાઈ મને મારી જિંદગીના અંદરમાં એક એવી વસ્તુ લાગી ગઈ છે કે જેમને જાશી કહેવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે બદનજર કે જે તમામ કલ્ચર અને તમામ અધ્યાનના અંદરમાં આપણને જોવા મળે છે. અને જ્યારે ઇન્સાન પોતાની જિંદગીના અંદરમાં કોઈ પણ તકલીફનો સામનો કરે છે ક્યારેક ક્યારેક ઇન્સાન એવા સેપ્ટિસિસ્મ અને એવા પારાનોયાના અંદરમાં પડી જાય છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ બીમારી કોઈ પણ તકલીફ જ્યારે એમની જિંદગીના અંદરમાં એમને લાગુ પડે છે તો પોતે કહી બેસે છે કે મને કોઈની નજર લાગી ગઈ છે, મને કોઈએ જાદુ કરી નાખ્યું છે. અને એનાથી આગળ જતા જ્યારે ઇન્સાન કોઈ પણ ઇલાજ કોઈ પણ ગમેદ અને કોઈ પણ દવા ગોતવા જાય છે તો આજે આપણે જોઈએ છીએ કે પૂરી દુનિયાના અંદરમાં આની એક પૂરી બજાર અને પૂરું કોમર્સ લાગેલું છે. કોઈ પણ આપણને એવું દેખાશે કે જ્યારે આપણે ચીનના અંદરમાં જશું તો એ લોકો એક એવો આરીસો આપણને પેશ કરે છે અને આપણને એ પ્રેઝન્ટ કરે છે કે ભાઈ આ આરીસાને તમે લ્યો, આ આરીસાને તમે અવારનવાર તમને જે છે આના અંદરમાં તમારા ગફલેને જુઓ. આ આરીસાના અંદરમાં જોવાથી જેટલી પણ બદનજર તમારા જિંદગીના અંદરમાં છે એ જે છે બધું નીકળી જશે. તો ક્યારેક ક્યારેક એવું બને છે કે મોયન ઓરિયાના અંદરમાં એવી જગ્યાઓ છે કે જ્યાં આપણને એક એવું તાલિસ્મા વેચવામાં આવે છે કે જે તાલિસ્માને œil bleu કહેવામાં આવે છે. એક એવું œil bleu હોય છે કે જેના માટે વેચવાવાળા કહે છે કે આ વસ્તુને તમારા ઘરના અંદરમાં તમે લટકાવો, તમે જોજો કે તમારી જિંદગીના અંદરમાં હર એક બદનજર અને હર એક ખરાબ નજરથી તમે મહેફૂઝ રહેશો. અને એનાથી અગર આપણને આગળ જવું હોય તો આપણને અહીંયા સુધી એવા લોકો દેખાય છે કે જ્યાં આપણને તાવીઝ વેચવામાં આવે છે, એવી વસ્તુઓ આપણને વેચવામાં આવે છે કે જેના અંદરમાં ક્યારેક ક્યારેક ઇન્સાન આ પ્યેજના અંદરમાં પડી અને એ વસ્તુને ખરીદે છે છતાં પણ જોઈ છે કે પોતે એ જ ઓંઘ્રનાજના અંદરમાં બેઠેલો હોય છે. માટે મારા અને તમારા માટે એ લાઝિમ બને છે કે આજે આપણા પોતાને જે શિયા અને હૈદરે કર્રાર આપણને કહે છે, મૌલા હુસૈનના અઝાદાર જે આપણને પોતાને કહે છે, ખાસ કરીને જે આપણી કૌમની જે નવી નસલ જે જવાન નસલ આપણાથી સવાલ કરે છે કે આયા આ બદનજર આ ખરાબ નજર અને આ જાદુની કોઈ હકીકત છે કે નહીં, આયા આની કોઈ વસ્તુ હકીકત છે, રિયાલિટી છે કે પછી આપણે આપણા ખાજીશોના અંદરમાં આપણા કલ્ચરના અંદરમાં આ બનાવેલી કાઢેલી વસ્તુ છે. અને અગર આ વસ્તુ હકીકત છે તો પછી આના સોલ્યુશન શું છે. એટલા માટે આજની મજલિસના અંદરમાં
આપણને આ મજલિસના અંદરમાં આ સવાલનો જવાબ દઈ અને બે આંખના હસ્તકે બે આંખના જરિયાથી આ પ્રોબ્લેમેટિકનો જવાબ આપવો છે. જેમાં પહેલો સવાલ એ છે કે આયા આ બદનજર હકીકત છે કે પછી મિથ છે, અને બીજો સવાલ એ છે કે અગર આ બદનજર હકીકત છે તો પછી અહલુલ બૈત આપણને શું શીખવાડે છે કે આનાથી આપણે કેવી રીતે ચેતવીને ચાલીએ અને આપણને પોતાને આપણી જિંદગીના અંદરમાં કેવી રીતે આપણે બચાવીને રાખીએ. જ્યારે આપણે આ એનાલિઝ આ વસ્તુને આ કોન્સેપ્ટને આ બદનજર અને આ ખરાબ નજરને જ્યારે આપણે એનાલિઝ કરીએ, આપણે એચ્યુડીએ કરીએ, તો આપણને જોવા મળે છે ઉલમા આપણને જવાબ આપે છે કે અહીંયા બે વસ્તુને ડિસ્ટિંગ્વિશ કરવું લાઝિમ અને જરૂરી છે. બદનજર અને ખરાબ નજર એક વસ્તુ છે અને જાદુ અને જીન બીજી વસ્તુ છે. આ થયું પહેલું. બીજી વસ્તુ જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે કે હસદ અને બલકે નજર અને બદનજર એક વસ્તુ છે અને હસદ અને આંવી એક બીજી વસ્તુ છે. ઉલમાએ અખલાક આપણને બયાન કરે છે કે afin કે આપણે આ બદનજર અને નજરના કોન્સેપ્ટને આપણે સમજી શકીએ, આપણને પહેલા જાણવું છે, આપણને પહેલા લાઝિમ છે અને જાણવું જરૂરી છે કે હસદ અને આંવી કેને કહેવાય. કારણ કે આ હસદ અને આંવી એક એવી બીમારી છે કે જે બદનજર અને નજરની બીમારી તરફ લઈ જાય છે. રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ રસૂલ ખુદાની આદત હતી કે એમની પાસે હર હંમેશ લોકો આવતા હતા અને હર હંમેશ લોકો સવાલ કરતા જતા હતા. અલગ અલગ સવાલ, અલગ અલગ સુજે, અલગ અલગ કોન્સેપ્ટના બારામાં રસૂલ ખુદાને તેમના સહાબીઓ અને તમામ લોકો એમનાથી સવાલ કરતા હતા કે યા રસૂલલ્લાહ, અમને આના બારામાં અમોને વાત કરો, આના બારામાં અમોને શીખવાડો, આના બારામાં અમોને ચોખવટ અને અમોને વ્યાખ્યા બયાન કરો. હુદૈફા બિન નુઅમાન નામનો એક સહાબી છે કે જે બયાન કરે છે કે મારી આદત હતી, અમારા તમામ લોકોની આદત હતી કે અમો રસૂલ ખુદાની પાસે આવતા હતા અને અમો અલગ અલગ જાતના અમે સવાલ કરતા હતા. અને આ સવાલ કરવું અઝીઝાન મુહતરમ બહુ સારી વસ્તુ છે. અહીંયા મહેફિલે અલીના અંદરમાં એવા લોકો દેખાય છે, એવા જવાનો મને, જોશીલા જવાનો મને દેખાઈ રહ્યા છે. ખુદા બધા લોકોને સલામત રાખે. આ એક એવી જમાત છે કે જ્યાં હું જોઈ રહ્યો છું કે જ્યાં પહેલી મજલિસ થી લઈને કે આજ સુધી એટલા સવાલો આવી રહ્યા છે, એટલા સવાલો આવી રહ્યા છે કે ખરેખર દિલ ખુશ થઈ છે આ જોઈને કે આટલા જવાનોના સવાલ. ક્યારેક ક્યારેક આ જવાનોના સવાલ હું સાંભળું છું ત્યારે મને એમ થાય છે કે મને ફખ્ર છે કે હું આ કૌમમાંથી આવ્યો છું. કારણ કે અઝીઝાન મુહતરમ, મારી અને તમારી એ જવાબદારી છે કે જે આજે જવાન નસલ જે અત્યારે સવાલ કરી રહી છે, મારા અને તમારા માટે એ લાઝિમ છે કે એ લોકોના સવાલોના જવાબ આપણે આપીએ. અગર આપણી પાસે તાકાત નથી કે આપણે એ સવાલોના જવાબ આપી શકીએ તો કમ સે કમ મારી જવાબદારી એ બને છે કે એ જવાનો લોકોને હું એન્કોરેજ કરું કે એ દીકરા, એ મારા જવાન ભાઈ, મારા અંદરમાં એ સલાહિયત નથી કે હું સવાલોના જવાબ આપી શકું, પણ હું તને એન્કોરેજ કરું છું કે આ તારા સવાલનો જવાબ તું તને પોતાને તારી રીતે આને મેળવવાની કોશિશ કર. હા, હું નથી કહેતો, ખુદ રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે અલ ઇલ્મ ખઝાઇન વલ મિફ્તાહુહુ અસ-સુઆલ. ઇલ્મ એક એવો ખજાનો છે, ઇલ્મ એક એવી રિશેસ છે કે જેની ચાવીઓ સવાલ છે. ઇન્સાન જેમ જેમ એમની જિંદગીના અંદરમાં સવાલ કરે છે એમ એમ એમની જિંદગીના અંદરમાં આ ખજાનાને પોતે હાસિલ કરે છે. એક બીજી જગ્યાએ રસૂલ ખુદા ઇરશાદ ફરમાવીને કહે છે, તમને ખબર છે જ્યારે કોઈ પણ સવાલ જવાબનો પ્રોગ્રામ થાય, જ્યારે કોઈ પણ સવાલ જવાબનો કાર્યક્રમ જ્યારે થતો હોય ને, ખુદાવંદે કરીમ ચાર એવા જાણા છે, ચાર એવા લોકો છે કે જેના ઉપર ખુદાવંદે કરીમ એમની રહેમતનો વરસાદ વરસાવે છે. પહેલો એ કે જે સવાલ કરે છે, બીજો એ કે જે જવાબ આપે છે, ત્રીજો એ કે જે આ સવાલ જવાબને સાંભળે છે, અને ચોથો એ કે જે આ સવાલ કરતો નથી, જવાબ આપતો નથી, સવાલ જવાબ સાંભળતો નથી, પણ જે આવા પ્રોગ્રામ અને આવા કાર્યક્રમથી મોહબ્બત કરે છે અને આવા પ્રોગ્રામને પસંદ કરે છે.
આવા 4 લોકો ઉપર ખુદાવંદ કરીમ એમની રહેમતની બારિશ, એમની રહેમતના વરસાદને વરસાવે છે. અલબત્ત હા, સવાલ એવા હોવા જોઈએ કે જે પહેચીના સવાલ હોય. એક શેખ બિચારા ક્વેશ્ચન રેપોન્સ સેમિનારનો પ્રોગ્રામ હતો અને ત્યાં જે છે ત્યાં પછવાડેથી કોઈ શખ્સ હાથ ઊંચો કર્યો, કીધું સવાલ છે. કીધું શું સવાલ છે? કીધું સવાલ એ છે શેખ સાહેબ, નબી આદમના જ્યારે લગ્ન થયા, નબી આદમની જ્યારે શાદી થઈ ને જનાબે હવ્વાની સાથે, તો વલીમામાં શું હતું? નબીઉલ્લાહ આદમ જ્યારે એમની શાદી થઈ બીબી હવ્વાની સાથે, તો એ જે છે વલીમામાં મેન્યુમાં શું હતું? નિયાઝમાં આલિમ બિચારો સવાલ કરવા વાળો પણ એવો, આલિમ પણ એવો. આલિમ એવાને કહ્યું, ભાઈ હું તને શું કહું, હું પોતે એવી તેનું તો સવાલ કરીએ પણ એવા સવાલ કે જે પહેચીના સવાલ હોય, સવાલ હોય પણ એવા કે જે મારા ઇલ્મના અંદરમાં જેનાથી મારો ઇઝાફો થતો હોય. એટલા માટે રસૂલે ખુદાના આ સહાબી હુદૈફા બિન નુઅમાન સવાલ કરે છે, કહે છે, આપણને આ રિવાયત પહોંચાડે છે, કહે છે કે ઘણા બધા એવા લોકો હતા કે જે મારાથી રસૂલે ખુદાથી સવાલ કરતા હતા કે યા રસૂલલ્લાહ, અમોને તમે શીખવાડો કે અમે એવી વસ્તુ અમને શીખવાડો કે જેનાથી અમે અમારા ડેવલપમેન્ટ સ્પિરિચ્યુઅલના અંદરમાં અમે અમેલિયોરે થઈ શકે, અમે અમારા પોતાને અમે સુધારી શકે. અમને એવી સારી વસ્તુઓ શીખવાડો કે કઈ વસ્તુ અમે અમારા પોતાના અંદરમાં નાખીએ. હુદૈફા બિન નુઅમાન કહે છે કે મારા સવાલ બીજી જાતના હતા. લોકો સવાલ કરતા હતા ખૈર અને સારા વસ્તુ બારામાં, હું સવાલ કરતો હતો શર અને ખરાબીના બારામાં કે યા રસૂલલ્લાહ, તમે મને એ વસ્તુ બયાન કરો કે કઈ વસ્તુથી અમે બચીને રહીએ જેથી કરીને અમારી જિંદગીના અંદરમાં અમે આવા પ્યેજના અંદરમાં ના પડી જાય. ત્યારે રસૂલે ખુદા એક દિવસ મને જવાબ આપ્યો કે એ હુદૈફા, અગર તું ચાહતો હોય કે તારી જિંદગીના અંદરમાં તું રૂહાની લિહાઝથી તારા ડેવલપમેન્ટ સ્પિરિચ્યુઅલના અંદરમાં તું આગળ વધ, તો એક બીમારીથી તું ધ્યાન રાખજે એ હુદૈફા, અને તે બીમારીનું નામ હસદ છે. કારણ કે આ હસદ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઇન્સાનની જિંદગી બરબાદ અને તબાહ થઈ શકે છે. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ભાઈ હસદ કેને કહેવાય, હસદ એટલે શું? ઉલમાએ અખલાક જવાબ આપે છે, કહે છે કે હસદ એને કહેવાય કે જ્યારે મારા એક મોમિન ભાઈ મારી સામે બેઠેલો હોય અને હું જોઉં કે પોતાની જિંદગીના અંદરમાં ખુદાએ રહેમતનો એવો બારિશ, નેમતોનો બારિશ એના ઉપર વરસાવે છે અને મારા દિલના અંદરમાં મને એમ થાય, ભાઈ ખુદાએ શા માટે એમને એવી સારી મોટર આપી, ખુદાએ શા માટે એમને આટલો સારો આ પૈસો આપ્યો, ખુદાએ શા માટે એમને આટલી સહુલિયત અને એટલી જેને આપણે કે બેલવી ખુદાએ એમને આપી દીધી. હસદ એને કહેવાય કે જ્યારે હું એ માણસની સામે જોઈને કહું કે એ ખુદા, આ માણસની પાસેથી આ જેટલી નેમત તે આપેલી છે એ નેમતને તું પાછી ખેંચી લે. શહીદ થાની, ખુદા એ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. આપણા ઉલમાને આપણે નથી જાણતા અઝીઝાને મુહતરમ, આ એ શહીદ થાની એમના બારામાં મળે છે કે જ્યારે શહીદ થાનીને જ્યારે કેદના અંદરમાં નાખી દેવામાં આવ્યા ને, ઇલ્મ આપણને શાયદ એમ થાય કે આ ઇલ્મ જે છે આપણને અહીંયા સુધી એક પ્લાટો ઉપર મળ્યું છે. શહીદ થાની, હું તમને કહું, શહીદ થાની એ આલિમ છે કે જે કેદના અંદરમાં બેઠા બેઠા એમની પાસે કલમ ના હતું, એમની પાસે સ્ટીલો ના હતું કે જેનાથી પોતે કિતાબ લખી શકે, પણ જે વસ્તુ એમના દિલના અંદરમાં હતી એમને પહોંચાડવી હતી. તારીખ બયાન કરે છે શહીદ થાની એક એવા ઇન્સાન, એક એવા આલિમ છે કે જે કેદના અંદરમાં બેસી બેસીને એમના લોહીથી કિતાબ લખી લખીને આપણા સુધી ઇલ્મ પહોંચાડ્યું છે. આ એ શહીદ થાની એમની એક કિતાબના અંદરમાં બયાન કરે છે, કહે છે તમને ખબર છે હસદના ઘણા બધા મરહલા છે. ક્યારેક ક્યારેક મને એમ થાય હું તો હસદ નથી કરતો, હું તો બહુ દિલનો સાફ છું, છે કે નહીં? શહીદ થાની કહે છે કે ના, હસદના 3 એતાપ હોય છે. પહેલું એતાપ એ છે કે જ્યારે મારી સામે મારો એક દોસ્ત, મારો એક મોમિન ભાઈ, જ્યારે હું જોઉં કે એમની જિંદગીના અંદરમાં ખુદાએ એટલું આપેલું છે, એટલી નેમતો આપેલી છે, ત્યારે હું ખુદાને કહું, એ ખુદા ભાઈ આને શા માટે આટલું તે આપ્યું છે, મને એનું ડબલ ખપે છે. જેને આપણે આપણી જબાનમાં શું કહીએ, દેખા દેખી. આ પહેલો લેવલ, આ પહેલી એતાપ હસદની બયાન કરવામાં આવે છે. મારા પાસે શા માટે નથી, એના પાસે છે, એ ખુદા મને આનું ડબલ ખપે છે. બીજું એતાપ એ છે
કે એ ખુદા, આને તે શા માટે આપ્યું? આનામાંથી ખેંચી અને મને આપી દે. અને ત્રીજું લેવલ કે જે બદતરમાં બદતર છે તે એ છે કે મને કે મળે કે ના મળે, આને ના મળવું જોઈએ. બસ મને મળે કે ના મળે, આને ના મળવું જોઈએ. અને આ હું નથી કહેતો તમને, આપણો દોસ્ત કે છે. કોણ? શૈતાન. ફિરૌને જ્યારે દાવો કર્યો, જ્યારે એણે પોતાને ઊંચો પ્રોક્લેમ થયો, અના રબ્બુકુમુલ આલા, હું તમારો સૌથી મોટો ખુદા. એવું થયું કે, અને કુરાન મજીદ બયાન કરે છે કે એવું થયું કે નીલ નદી એક દિવસ સુકાઈ ગયું. જ્યારે સુકાઈ ગયું, બધા લોકો વસ્તી આવી ફિરૌનની પાસે, ભાઈ તું અમારો ખુદા છો, તે શા માટે આવી રીતે કર્યું? શા માટે પાણીને સુકાવી નાખ્યું? પાછું પાણી રાખી દે, અમને મહેનત પડે છે, તકલીફ પડે છે. ફિરૌન પડ્યો વ્યાધિમાં, કીધું પાણી ક્યાંથી કાઢું? હું તો ખુદા નથી. એટલે પોતાએ કહ્યું કે તમે જાઓ, હું અમુક ટાઈમના અંદરમાં હું તમારા માટે પાણી પાછું શરૂ કરી નાખું છું. આ લોકો તમામ લોકો ગયા. ફિરૌન પોતાના કમરામાં ગયો અને દુઆ કરી, કહ્યું એ ખુદા, મને ખબર છે હું ખુદા નથી, સાચો ખુદા તું છે. મને ખબર છે હું સાચો ખુદા નથી, સાચો ખુદા તું છે. એ ખુદા પાણી પાછું રાખી દે ને. ખુદાએ એનું એવું કરવું, ફિરૌનની હજી દુઆ પૂરી ના થઈ, નીલ નદી પાછું શરૂ થયું. નીલ નદી પાછું શરૂ થયું, વસ્તી આવી, કહ્યું કે ફિરૌન તું અમારો ખુદા, તે પાછું પાણીને રેડી નાખ્યું. ફિરૌને કીધું ભાઈ બહુ સાચી વાત છે, હું તમારો સૌથી મોટો ખુદા. અમુક ટાઈમ ના થયું, નીલ નદી પાછું સુકાણું. વસ્તી પાછી આવી, કીધું ભાઈ શા માટે આવી રીતે કરે છે ખુદા, પાછું પાણી રેડી દે. ફિરૌને કહ્યું બસ ઠીક છે, તમે ચાલ્યા જાઓ, હું પાછું કરું છું. ફિરૌન પછી પાછો ગયો કમરાના અંદરમાં, કહ્યું હવે ખબર નથી, એક ફેરે તો ખુદાને ઉલ્લુ બનાવ્યો, નાઉદુબિલ્લાહ. અત્યારે ખબર નથી, દુઆ માંગીશ પણ ખબર નથી કબૂલ થશે કે ના. કીધું એ ખુદા એક ફેરે ભૂલ થઈ ગઈ, પાછું કરી નાખ ને, હું પાછું નહીં કરું. ખુદાએ એવું કરું, ફિરૌનની દુઆ હજી ખતમ ન થઈ કે નીલ પાછું શરૂ થયું. ફરીથી વસ્તી આવી, કીધું એ ખુદા બહુ શુક્રિયા તારો, તે ફરીથી નીલ નદીને શરૂ કર્યું. કીધું બહુ સાચી વાત છે, હું તમારો સૌથી મોટો ખુદા. જ્યારે ત્રીજી ફેર નીલ નદી પાછું બંધ થયું, જ્યારે સુકાણું, ફિરૌને કીધું હવે તો નાક કપાવવાની વાત છે. એટલે પોતે પડ્યું મૂંઝવણમાં, કમરાના અંદરમાં બેસી અને સજદામાં પડ્યો. સજદાના અંદરમાં દુઆ કરી રહ્યો છે કે એવામાં એમના બાયણામાં કોકે દસ્તક કર્યું. ફિરૌને કીધું કોણ? કોણ છે? પછવાડેથી અવાજ આવ્યો, લાનત છે ખુદા ઉપર કે જેને કંઈ પણ નથી ખબર કે પછવાડે કોણ છે બાયણામાં. ફિરૌને બાયણું ખોલ્યો, કીધું કોણ? કીધું હું શૈતાન છું, તારો ભાઈ. અંદર દાખલ થયો, બાયણાને બંધ કર્યું. બાયણાને જ્યારે બંધ કર્યું, ફિરૌને કીધું ભાઈ શૈતાન તું અહીંયા આવી ગયો? કીધું હા. કીધું કેવી રીતે તું અહીંયા આવી ગયો, શું થયું? ટૂંકું કરું છું. શૈતાને કીધું ખબર, એમના પોશ અને એમના જેબમાંથી માટીની ધરાક કાઢી, des raisins en argile, માટીની ધરાક કાઢી. ફિરૌનને દેખાડ્યું, આ તે જોયું? કીધું હા. કીધું આ કેના છે? કીધું આ આર્જિલના બનેલા છે. કીધું તું આ જોઈ છે? આ એવા ધરાક કે જે આર્જિલના બનેલા છે, માટીના છે? કીધું હા. શૈતાને ફૂંક માર્યું, એ ધરાક બની ગયા સોનાના. સોનાના જ્યારે બની ગયા, ફિરૌન જોતો રહી ગયો. કીધું ત્યાં જોયું? આ એવા ધરાક કે જે પહેલા માટીના હતા, હવે થઈ ગયા સોનાના? કીધું હા. કીધું તારામાં છે આવી કરામત? કીધું ના. કીધું તેમ છતાં હું મને પોતાને ખુદા નથી કહેતો, એ બેવકૂફ, તારામાં ક્યાંથી એવી સાવકાર તું આવી ગયો કે તું પોતાને ખુદા કહે છે? કીધું ઠીક છે. ફિરૌન હસતા હસતા કહે છે કે ભાઈ એવું લાગે છે કે આપણા બે થી બદતર આ દુનિયામાં કોઈ નહીં હોય. ફિરૌને શૈતાને કહ્યું ના, આપણાથી એક બીજો બદતર છે. કીધું હા બોમ? કીધું હા, તારા જ આ મમલિકત અને તારા જ આ મહેલ્લાના અંદરમાં આપણા બે થી બદતર, મારાથી બદતર, તારાથી બદતર. કીધું આ બોમ કોણ? કીધું તારા ફલાણા ગામના અંદરમાં, ફલાણા શહેર, ફલાણા ઇલાકાના અંદરમાં એક માણસ ત્યાં છે કે જે એમની પાસે ગાય છે, એક એવી ગાય કે જે એટલી બરકતવાળી ગાય છે, એટલી બરકતવાળી ગાય છે, દર સવારના આ માણસ જ્યારે ઉઠે તો એ જ્યારે એ ગાયને ખેખ કરે છે તો એટલું દૂધ આપે છે, એટલું બરકતવાળું દૂધ. કીધું હા તો પછી? કીધું પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એનો પાડોશી છે. પાડોશી જ્યારે સવારના ઉઠે અને જ્યારે જોઈ કે ત્યાં બાજુમાં એટલું દૂધ આવે છે, એટલું દૂધ આવે છે, દિલના અંદરમાં એટલી બરતરા થાય છે કે ભાઈ આટલું દૂધ, યા ખુદા આટલું દૂધ આને મળે છે.
ફિરૌને કહ્યું, આ તો પછી શું કર્યું? કીધું, હું શૈતાન એમની પાસે ગયો, એ પાડોશી પાસે. મેં એમને કીધું કે ભાઈ તું બરે છે, શું કામ બરતરા શા માટે? કાલે હું પણ તને આવી જ ગાય અપાવી દઉં છું, તું પણ ત્રેર કરવા માંડી જા, તારા પણ બીજા કઈ દૂધ પાયકા. એ માણસે મને કહ્યું કે એ ભાઈ મને મળે કે ના મળે જહન્નમમાં, આનું કારજુ મને કાઢી નાખવું છે. હસદ એને કહેવાય કે મારી પાસે હોય કે ના હોય એ મને નથી પડી, આની પાસે ના હોવું જોઈએ. ક્યારેક ક્યારેક એવું થાય મારી જિંદગીના અંદરમાં, અને ખાસ કરીને આજે જયારે આપણે પૂરી આપણા કોમની જયારે આપણે જોવા જઈએ, અહીંયાની વાત નથી કરતો, અહીંયા હું કોઈને નથી ઓળખતો, કોઈ ખરાબ ના લગાડે. જયારે આપણે પૂરી કૌમના ઉપર આપણે જયારે જોવા જઈએ તો આપણને શું દેખાય? અત્યારે તમને ખબર છે, હું તમને એક રાજ કહું, કોઈને કહેજો નહીં. અત્યારે હસદીલા ઓછા નથી. હસદીલા જે છે એ જે છે જાજા નથી. હસદીલા જે છે એ લોકો જે છે પોતાના જિંદગીને ચલાવી રહ્યા છે. પ્રોબ્લેમ હસદીલા લોકો નથી, પ્રોબ્લેમ એ લોકો છે કે જે લોકો ઉઠતા બેઠતા પોતાની જિંદગી રેઝો સોશિયો ઉપર નાખે છે. અને આ ઓલામા કે છે, હું નથી કહેતો, ઓલામા કે છે આજે અજબ જેવી વાત છે. જયારે તમે જોશો એક ઇન્સાન, હવે ખબર નથી મારા બુઝુર્ગો એ મારાથી વધારે જાણતા હશે, વધારે એ મારા જવાનો મને દેખાય છે. એક દિવસ એક જવાન સાથે બેઠો હતો, કોઈ પણ વસ્તુ કઈ કરી રહ્યા હતા, અને મને કહ્યું શેખ ખોબરો ખોબરો ખોબરો. મેં કીધું ભાઈ શું છે? કીધું મને જે છે સ્નાપ કરવું છે. મેં કીધું સ્નાપ કહેવાનું ભાઈ? કીધું આ એક એવી વસ્તુ છે કે દિવસના અંદરમાં એક ફેરે તો આ કરવું જ ખપે, તો જ પછી ફ્લામ આવે, નકર તો ફ્લામ ના આવે. મેં કીધું ભાઈ કેવાની ફ્લામ? કીધું ના બસ અમે એકબીજાને દેખાડીએ છીએ કે ભાઈ તું શું કરે છે ને હું શું કરું છું, પણ એક શરત હોવી જોઈએ, એ જે ફોટો મોકલે મારો ફોટો એનાથી વધારે બહેતર હોવું જોઈએ. અઝીઝાને મુહતરમ, ક્યારેક ક્યારેક એવું બને છે કે હસદીલાને હું પોતે મારા તરફ ખેંચું છું. ખુદાવંદે કરીમ મને અને તમને શીખવાડે છે કે એ લોકો યાદ રાખજો, આ જિંદગી જે તમે જીવી રહ્યા છો હલાલ છે, ખાઓ પીઓ મજા કરો, જે પણ કરવું હોય પણ તમે કરો, પણ બીજા લોકોની નજરને તમે આચીઝે ના કરો. કારણ કે ક્યારેક ક્યારેક ખુદાવંદે કરીમ જે એ લોકોને નથી આપ્યો, જ્યારે એ લોકોની નજર તમારા ઉપર પડે છે ત્યારે એ તમારી જિંદગીના અંદરમાં પ્રોબ્લેમ થઈ જાય છે. ક્યારેક ક્યારેક એવું બને, મને તો કઈ ના હોય, મારું દિલ સાફ છે ભાઈ, હું ફોટો પાડીને ચાલ્યો ગયો. અત્યારે હું જાઉં છું, સવારના ઉઠું, હું નાસ્તો કરતો હોય તો નાસ્તાનો ફોટો, 12 વાગે હું જમતો હોય જમવાનો ફોટો, કોઈ પણ જગ્યાએ જઈ ગયો હોય તો ત્યાંનો ફોટો, જ્યાં હું જાતો હોય ત્યાંનો પણ ફોટો. અત્યારે ઝિયારત અને અરબાઈનની પેરિયડ છે, ખુદા બધાને નસીબ કરે ઇન્શાઅલ્લાહ. આ એક એવું વિરુસ છે. અહીંયાથી હું નકળું départ de la Réunion, ત્યાંથી હું નકળું ત્યાં આવ્યો, arrivé à દુબઈ, પછી નીચે બાકાયદા લખાયા અને પછી બધી નીચે લાઈક થવું જોઈએ, નકર તો ઝિયારત કબૂલ ના થાય. આને ઝિયારત કબૂલ થવી જ ખપે જ્યારે આગળ આ લાઈક આવે, અને એ લાઈક પણ એવા લાઈક, ઓલા સેમ્પલ નહીં. ત્યાં જ્યારે આવ્યો arrivé à નજફ, પછી ત્યાં આવ્યો arrivé, એક આલિમ બયાન કરે છે, ક્યારેક ક્યારેક વિચાર કર્યો કે શું આ ઝિયારત તમને ત્યાં ઉપર કામ આવશે? એવું ના બને કે ઉપર આવીને લખવું પડે કે arrivé au જહન્નમ. ક્યારેક ક્યારેક એવું થાય છે કે હું મારી જિંદગીના અંદરમાં એ વિચાર નથી કરતો, પણ આ એવી વસ્તુઓ છે કે જે મારી જિંદગીના અંદરમાં હું એટલી પબ્લિસિટી, હું તમને શું કહું જીજાને મુહતરમ, આજે એક જમાનો એવો હતો, મારા બુઝુર્ગો તસદીક કરશે, એક જમાનો એવો હતો કે જ્યારે લોકોને જ્યારે ગુનાહ કરવા હતા એ લોકો છુપાઈને ગુનાહ કરતા હતા. આજે હું ગુનાહ કરું તો છું, પણ હું લોકોને ફોટા પાડીને હું ફખરની સાથે કહું છું ભાઈ હું ગુનાહ કરું છું, ગુનાહ કરું છું. એ લોકો લાઈકે કરો હું ગુનાહ કરું છું. ક્યાં જઈ રહ્યા છે અઝીઝાને મુહતરમ? એટલા માટે આપણને કહેવામાં આવે છે કે એક વસ્તુની તમે ધ્યાન રાખો કે આ જે તમે લોકોના ખરાબ નજરોને તમે તમારા પોતાથી તમે આચીઝે કરો છો, એનાથી તમે ધ્યાન રાખો. એટલા માટે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ, एक और सलावत मोहम्मद व आले मोहम्मद, બયાન કરે છે નહજુલ બલાગાના અંદરમાં, જ્યારે આ હસદની વાત આવે ને, કહે છે તમને ખબર છે આ દુનિયાની
અંદરમાં એક એવું વિરુસ હતું કે જેના કારણે દુનિયાની 1/4 બરબાદ થઈ ગઈ. un quart de la population mondiale ખલાસ થઈ ગઈ એક વિરુસના કારણે. તમે મને કહેશો કોવિડ, ના કોવિડ નથી. આ એક એવી બીમારી છે કે જેના બારામાં મૌલા અલી બયાન કરે છે કે કેવી જાતની બીમારી હશે કે un quart de la population mondiale તબાહ થઈ ગઈ. કીધું ક્યારે? ઇમામ અલી કહે છે નહજુલ બલાગાના અંદરમાં 4 લોકો હતા, આદમ અને હવ્વા, હાબીલ અને કાબીલ. એક દિવસ એવું થયું કે કાબીલે હાબીલ પોતાના સગા ભાઈના સુક્સેને પોતે ન જોઈ શક્યો અને હાબીલને મારી નાખ્યો. 1/4 25% de la population mondiale તબાહ થઈ ગઈ એક હસદના કારણે. જ્યારે કે મારી કૌમના અંદરમાં જ્યારે મારો કોઈ મોમિન ભાઈ જ્યારે એમનું સુક્સે થતું હોય, આયા મારાથી એ સુક્સે જોવાય છે કે નથી જોવાતું? મારો કોઈ પણ મોમિન ભાઈ જ્યારે આ કૌમના અંદરમાં એમનું ઊંચું ચડે છે ત્યારે મારી રિએક્શન કેવી હોય છે? આયા મારી રિએક્શન એમ હોય છે કે એ ખુદા, એક કોમનો તો આગળ વધ્યો, આજે અગર એક કોમનો સભ્ય આજે પ્રગતિ કરશે તો કાલે પૂરી કોમ નૂરાની થશે. આયા મારી રિફ્લેક્શન એ હોય છે કે હું પછી એ ગોતું છું કે આને કઈ પગથી હું જે છે નીચે તાણું. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે આપણે આપણા પોતાના હસદના અંદરમાં, આપણે આપણા પોતાના દેખાદેખીના અંદરમાં ક્યારેક ક્યારેક એવા ડૂબી જાય છે આપણે rendre compte નથી થતા, આપણી ઔલાદ બધું જોઈ છે. આપણે તો જીવી લીધા અઝીઝાને મુખ્તરમ, ઔલાદને આપણો કયો હેરિટેજ દેતા જાય છે. ઔલાદ જે છે કોરો કાગળ છે અને આવશે ઇન્શાલ્લાહ આવતા દિવસોના અંદરમાં. આ ઔલાદ કોરો કાગળ છે, આના ઉપર જે તમે લખશો એ કોતરાઈ જશે. એ લોકોને હસદ ના આવડે અઝીઝાને મુખ્તરમ, એ લોકો ક્યાંથી શીખે? ઘરે જોઈને શીખે. જ્યારે એ ઘરે આવે બાળક, ના એક્ઝામ્પલ કે જે ક્યારેક ક્યારેક આપણા જહેનમાંથી વટાઈ જાય છે, જલ્દીથી બયાન કરીએ, આપણે આગળ વધીએ, આપણા પાસે ટાઈમ નથી. ઔલાદ જ્યારે નાનું બાળક આવે કહે કે બાબા માં એક્ઝામ હતું આજે. કીધું કેટલા મહિલા? કીધું 18. કીધું તારા ઓલા ફલાણા દોસ્તને કેટલા મહિલા? કીધું એને 20 મહિલા. કીધું તને શા માટે 20 મહિલા? એટલે ત્યાંથી ઔલાદ કશમાં હોય કે મારી માએ મારી સુક્સે ન જોયું, મારી માએ ઓલાનું વાં જોયું. ક્યારેક ક્યારેક એવું બને ઘરના અંદરમાં ગળવાડી, આપણે તો રાંધતા ના આવડે, આપણે શું જાણે? ગળવાડી જ્યારે રાંધી અને આપણા ટેબલ ઉપર રાખે અને આપણે કાંઈ બોલીએ ને આપણે ઓલે પાડોશી વાળીનું ખાવાનું બહુ બાદ છે, એના દિલ આપણને નથી ખબર, દિલના અંદરમાં એમને એમ થાય કે ભાઈ આના માટે આટલું રાંધું છું એને કઈ નથી દેખાતું. એ તો એક માણસ હતો, કોઈ દિવસ કઈ બોલે નહીં. જ્યારે પણ રાંધવાની વાત આવે રાંધી દે, એમની ઘરવાળી એમને રાંધી દે, પોતે ત્યાં આવી કાંતીન જેમ કાંઈને ચાલ્યો જાય. કોઈ પણ વસ્તુ નહીં. એટલા માટે કહેવામાં આવે છે કયો તમે કોઈને ઘરવાસના જે પ્રોબ્લેમ અને મુશ્કેલાત છે એમાંથી એક એ છે શાક્યાં પૂછવા છે, બધે પોતપોતાના સ્નાપમાં પડ્યા છે. ઓ ભાઈ એકબીજાને તમે સંપ. આ ભાઈ જે છે કોઈ દિવસ કઈ કહે નહીં કે ભાઈ ખાવાનું અબાદ છે કે કઈ. એક દિવસ એવું થયું, કીધું આજે ગળવાડીને રાજી કરવું છે. એ જે છે ટેબલ ઉપર બેઠો અને ત્યાં જે છે પોતે ખાવાનું શરૂ કર્યું. જ્યારે જમાઈ ગયું, ગળવાડીને કહ્યું કે આજે તો બહુ ખાવાનું સારું હતું, બહુ તે સારું રાંધ્યું હતું. એટલે આ ગળવાડી પડી જે છે ત્યાં ખીજાવા. કીધું 20 વર્ષથી હું તમારા માટે રાંધું છું, તારા માટે તું એક શબ્દ નથી બોલતો. આજે જ્યારે કે ખાવાનું પાડોશી પાસેથી આવ્યું છે ત્યારે બોલવાનું મળ્યું. અગર જાગી ગયા હોય તો કે આવાજ બલંદ સલાવત. એટલા માટે કહેવામાં આવે છે જ્યારે બીજા કોઈની વસ્તુ અને બીજા કોઈની જિંદગીના અંદરમાં તમે સુખસે જો, જ્યારે જો કે બીજાની જિંદગીના અંદરમાં ખુદાએ આટલું આપ્યું છે, એ લોકો ઉપર તમે હસદ ન કરો, એ લોકો ઉપર તમે નજર ન કરો. શા માટે? ખુદ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં કહે છે, chapitre 15 verset 88 સૂરત અલ હિજ્રની 88મી આયતના અંદરમાં બયાન કરે છે, કહે છે કે
લા તમુદ્દુન્ના ઐનૈક, તારા આંખોને એવી વસ્તુ તરફ ના લઈ જા, બીજા લોકોની જિંદગી ઉપર નજર ન કર. શા માટે? કારણ કે જે તું એ લોકોની જિંદગીમાં જોઈ છે કે આટલી સારી સારી વસ્તુઓ છે, એ લોકો માટે ક્યારેક ક્યારેક એક ઇમ્તિહાન હોય છે. ક્યારેક ક્યારેક એ વસ્તુ જે ત્યાં તું જોઈ છે, તને ક્યારેક ક્યારેક એમ થાય કે ભાઈ ખુદા શા માટે તે મને નથી આપ્યું. ક્યારેક ક્યારેક એ લોકો માટે એક ઇમ્તિહાન હોય છે, એટલે હું એ લોકોને આપું છું. એક બીજી જગ્યાએ ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ દાઉદની સાથે રાઝો નિયાઝ અને મુનાજાત કરી રહ્યા છે. એવામાં ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ દાઉદને કહે છે કે એ દાઉદ, તમારા જિંદગી અને તમારા પ્રજા અને તમારી કૌમના અંદરમાં ઘણા બધા એવા લોકો છે કે જે પૈસાવાળા છે, ઘણા બધા લોકો એવા છે કે જે લોકો તંગદસ્ત છે. એ લોકોને કહી દો કે જે લોકો પૈસાવાળા અને જે લોકો માલદાર છે, એ લોકોને અગર હું પૈસો આપ્યો છું તો કઈ કારણ માટે છે, અને અગર જે લોકો તંગદસ્ત છે, એ લોકોને પૈસો નથી આપતો, એ લોકોનું પણ કઈ કારણ છે. મને ખબર છે એ લોકો કેટલા પાણીમાં તરે છે. મને ખબર છે એ લોકો કેટલા પાણીમાં તરે છે. અને ક્યારેક ક્યારેક આ હસદ એક એવી વસ્તુ છે કે જેને ઇન્સાનને હલાકત તરફ લઈ જાય છે. હું તમને એક વાક્યો બયાન કરું. આપણા 12મા ઇમામ સાહિબ અલ અસ્ર વલ ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, એમના જ્યારે બીજા નાયબ, આ ગઈબતે સુગરાની વાત છે, જ્યારે એમના બીજા નાયબ મોહમ્મદ બિન ઉસ્માનનું જ્યારે ઇન્તેકાલ થયું, તો આ તમામ લોકોમાંથી ઘણા બધા આલિમો બેઠેલા હતા. એ લોકોને એમ હતું કે ઇમામે ઝમાનાનો ત્રીજો નાયબ હું હોઈશ. આ તમામ લોકોમાંથી એકનું નામ અબુલ હસન મોહમ્મદ બિન અલી અલ શલમગાની. આ એ ઇન્સાન એટલો સારો માણસ, એટલી કિતાબો લખી હતી, એટલો સારો માણસ, આલિમે બા અમલ, અને એટલું એમની જિંદગીના અંદરમાં પાક, એક નમાઝ એમની ના જાય. એમને દિલના અંદરમાં એ કે જ્યારે બીજા નાયબનો ઇન્તેકાલ થઈ જશે તો હું જે છે ત્રીજો નાયબ હું બનીશ. થયું એમ કે જ્યારે ઇમામે ઝમાનાની જ્યારે તૌકી આવી, જ્યારે એમનો કાગળ આવ્યો, એના અંદરમાં લખેલું હતું કે આના પછી મારો ત્રીજો નાયબ હુસૈન ઇબ્ન રૌહ નૌબખતી. શલમગાનીને જ્યારે આ ખબર પડી કે મારા મૌજૂદગી હોવા છતાં આને આ લોકોએ નિમણૂક કર્યો ઇમામે ઝમાનાએ, એ જ ઇન્સાન કે જે આલિમ બા અમલ, એ જ ઇન્સાન કે જે ઇમામે ઝમાનાના કસીદા પડતો હતો, પોતે કહેવા લાગ્યો કે ભાઈ ઇમામે ઝમાના એક્ઝિસ્ટ જ નથી થતા, એક્ઝિસ્ટ જ નથી થતા. એ ઇમામે ઝમાના હું છો. ઇમામે ઝમાના મારા અંદરમાં એવી રીતે એન્શિફલે અને હુલુલ કરી લીધા છે, અને એ જે છે ગયાકારને થઈ ગયા છે, તમારો 12મા ઇમામ હું છું, મને ખુમ્સના પૈસા આપો. જ્યારે આ વાત થઈ, એ હદ સુધી વાત પહોંચી કે ઇમામે ઝમાનાને કાગળ લખવો પડ્યો હુસૈન ઇબ્ન રૌહને કે આ શલમગાની હવે કાફર થઈ ગયો છે. એ કેવી હાલત હશે અઝીઝાને મુહતરમ, એ હસદ કેવી વસ્તુ હશે કે જેના માટે ઇમામે ઝમાનાએ લખી નાખ્યું લaqad કફર શલમગાની, શલમગાની હવે કાફર થઈ ગયો છે. ઓસમ કન્ક્લુઝનમાં આ આંવી અને હસદ એક બહુ ખરાબ વસ્તુ છે, જેનાથી આપણને ખુદાવંદ કરીમ હર હંમેશ કહે છે કે આનાથી તમે ચેતવીને ચાલો. અને એટલા માટે ખુદાવંદ કરીમ કુરઆન મજીદ chapitre 113 verset 5 ના અંદરમાં સૂરત અલ ફલક ની છેલ્લી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ومن شر حاسد اذا حسد. હે ખુદા, હું તારી પાસે પનાહ ચાહું છું એ હસદના આંખથી કે જે મારા ઉપર બદનજર કરે છે. જ્યારે આ સમજાઈ ગયું, હવે આપણને જાણવું છે કે આયા આ બદનજર અને નજર જે છે એક હકીકત છે કે પછી એક ખોટી વસ્તુ છે. ઉલમા અહીંયા બે કેટેગરીના અંદરમાં ડિવિઝ થાય છે, જેમાં પહેલી કેટેગરી એ છે કે જે લોકો બયાન કરે છે કે બદનજર હકીકત છે. નજર સાચી વાત છે, બદનજર એટલા માટે હકીકત છે, અને કુરઆન મજીદથી એ લોકો બયાન કરે છે, કહે છે કે આ પહેલી આયત સૂરે ફલકની કે જેના અંદરમાં કહેવામાં આવે છે વમિન શર્રિ હાસિદિન ઇદા હસદ, કે આ હસદ જે છે એક ફોર્મ દ મૂવેઝ છે. બીજું એ કે જ્યારે નબીઉલ્લાહ યાકૂબના તમામ દીકરાઓ જ્યારે નબીઉલ્લાહ યુસુફ પાસે જતા હતા મિસ્રના અંદરમાં, ત્યાં એ લોકોનું ખાવાનું લેવા, એ લોકોના જે છે રાશિઓને લેવા, જ્યારે જતા હતા તો નબીઉલ્લાહ યાકૂબ એમના દીકરાઓને કહેતા ગયા કે જ્યારે તમે આ મિસ્રના જ્યારે ગામના અંદરમાં તમે દાખલ થાવ ને, તો તમે બધા લોકો એક જ બાયણામાંથી દાખલ ન થજો. શા માટે? અગર તમે બધા લોકો એક બાયણામાં દાખલ થશો, લોકો અજબ થશે, આટલા બધા ભાઈઓ,
અગર આ બધા લોકો જોશે કે તમે આટલા બધા ભાઈઓ છે, એ લોકોની નજર આપણા ઉપર પડશે. અને ત્રીજી એ આયત કે જે મેં આપ લોકોને બયાન કરી કે જેના અંદરમાં કહેવામાં આવે છે chapitre સુરત અલ કલમ verset 68 કહેવામાં આવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وإن يكاد الذين كفروا કે એ ખરાબ નજરની ખુદાવંદ કરીમ વ્યાખ્યા બયાન કરે છે કે ક્યારેક ક્યારેક કાફીરો લોકો પોતાની એવી ખરાબ નજર તારા ઉપર એ રસૂલે ખુદા તમારા ઉપર રાખે છે જેનાથી તમને જે છે દુઃખ અને તમને ઈજા પહોંચાડે. આ થઈ પહેલી કેટેગરી. બીજી કેટેગરી એ છે કે જે લોકો કહે છે કે ના, આની કાંઈ કોઈ વસ્તુ નથી, આની કોઈ રિયાલિટી નથી, પણ એમને જે છે હું દેતાઈને છોડી રહ્યો છું, એમનાથી આગળ વધી રહ્યો છું. ઇન્શાલ્લાહ ક્યારે દિવસ ટાઈમ મળ્યો ત્યારે ઉલમા જે છે એનાથી આગળ વધીને બયાન કરે છે અને કહે છે કે આ એક બદનજર જે છે એક હકીકત છે. શા માટે? કારણ કે એ જ આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ બયાન કરે છે કે અલ ઐના હક્કુન, આ જે ઐન જે છે, આ ઐને આ જે ખરાબ અને જે બદનજર છે એ હકીકત છે. એટલા માટે રસૂલે ખુદાની પાસે જ્યારે અસ્મા બિન્ટ ઉમૈસ આવ્યા અને કહ્યું કે યા રસૂલલ્લાહ, મને કહેવામાં આવ્યું કે મારા દીકરાઓ છે એમના ઉપર લોકોની ખરાબ નજર છે, બદનજર, એ લોકોની એકદમ કડવી નજર એના ઉપર છે, એ લોકો ઉપર. આ હકીકત છે કે આ ખોટી વસ્તુ છે? રસૂલે ફરમાવ્યું કે ના, આ એક હકીકત વસ્તુ છે. રહ્યો છેલ્લો સવાલ કે અગર આ બદનજર અને ખરાબ નજર અગર હકીકત છે, અગર મુવેઝઈ હકીકત છે, તો એનાથી કેવી રીતે બચીએ? એના માટે આપણા આઠમા ઇમામ અલી બિન મુસર રદા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે અગર તમે ચાહતા હો કે તમોને બદનજરથી ખુદાવંદ કરીમ બચાવી લે, તો તમારી જિંદગીના અંદરમાં હર હંમેશ હર દિવસે સૂરત અલ હમ્દ, આયતુલ કુરસી, સૂરત અલ ઇખલાસ અને મુઆવિઝતાન એટલે સૂરત ફલક અને સૂરત નાસ ને તમે હર હંમેશ તમે પડતા રહ્યો. એક બીજી હદીસના આપણા અંદરમાં આપણા છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે તમે હર દિવસે હર હંમેશ તમે જે છે એ વિર્દ તમે પડતા રહ્યો. કયો વિર્દ? માશા અલ્લાહ લા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ. આ આયત અને આ જે ઇમામ સાદિકના જે બોધ વચન છે, આ કેનામાંથી આ ઇન્સ્પિરે થાય છે? કુરઆન મજીદ સૂરત અલ કહફના અંદરમાં ખુદાવંદ કરીમ એક એવી દાસ્તાનને બયાન કરે છે કે બે ભાઈઓ હતા. એ બે ભાઈઓની પાસે, એ બે ભાઈઓ અથવા બે મિત્રો, એ લોકોની પાસે જે છે એક જાર્દન હતું. શક્યા એક જાર્દન એ લોકોની પાસે હતું જેના અંદરમાં ઘણા બધા ફળ હતા. એકના જાર્દનના અંદરમાં, એકના છાંબાના અંદરમાં ફ્રૂટ અને ફ્રૂટ વધારે થતા હતા. તો આ પહેલો માણસ બીજાને કહેતો હતો તકબ્બુરની સાથે, જો ભાઈ મારા છાંબાના અંદરમાં વધારે ફ્રૂટ થાય છે. બીજો એમને કહેતો, ભાઈ તું ખુદાનો ખૌફ રાખ, તું આવી રીતે તકબ્બુર ના કર. એવું ના બને કે આ ખુદા એક સપાટામાં લઈ લે, બધું એક ઝટકામાં બધું લઈ લેશે. તું આવી રીતે ના કર અને તું કહેતો રે માશા અલ્લાહ લા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ. આણે કહ્યું કે ભાઈ આ બધું તસ્બીહ, આ બધું શું છે તું કહે છે, કઈ કહેવાની જરૂર નથી. ખુદાવંદ કરીમ કહે છે કે રાતના આ બંને જણા સૂતા, સવારના જ્યારે ઉઠ્યા તો આ માણસે જોયું કે એમનો પૂરો બાગ અને બગીચો બળી ગયો. ત્યારે ખુદાવંદ કરીમ કહે છે કે આ એનો નતીજો છે. કેનો? કે જે લોકો તકબ્બુરની સાથે કહે છે કે આ મારું છે અને આ મેં મારા ઇલ્મથી મેં હાસિલ કર્યું છે, અને જે લોકો બીજા લોકોની સાથે દેખાદેખીના અંદરમાં ઉતરે છે, એક દિવસ એવો આવે છે એક બધું સાથે હું લઈ લઉં છું. એક બીજી હદીસના અંદરમાં રસૂલે ખુદા બયાન કરે છે કે હર હંમેશ તમે સદકો આપતા રહ્યો, કારણ કે આ સદકો એવી વસ્તુ છે કે જે તમને બદનજરથી બચાવે છે. કોઈ પણ જાતનો સદકો હોય. એક માણસ જે છે એટલું એમનું દિવસના અંદરમાં ઘણી કમાણી કરી, ઘણી કોશિશ કરી, પણ એક પૈસો એમને ના મળ્યો જેથી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. છેલ્લે બાકી પોતે આવ્યો સખી ઇબ્ન સખીના દર ઉપર. જ્યારે દસ્તક કર્યું, બાયણું ખોલવા વાળો આપણા ચોથા ઇમામ સૈયદુ સાજિદીન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ સૈયદ સજ્જાદની પાસે કહેવા લાગ્યો કે જુઓ અઝીઝાન મુહતરમ, સદકો. એમને કહે છે કે મૌલા, આખો દિવસ ઘણી કોશિશ કરી, મહેનત કરી, પણ એક પૈસો મને ન મળ્યો. ખબર નથી ઘરે શું લઈને જાઓ, ઘરમાં ખાવાની વસ્તુ નથી. ઇમામ સજ્જાદ એમને કહે છે કે મારી પાસે પણ કઈ વસ્તુ નથી અત્યારે.
જે વસ્તુ હું કરી શકું, હું મારા ઘરના અંદરમાં 2 એવી રોટલીઓ છે, એ હું તને આપું છું, એ તું લઈ જા, શાયદ તને કંઈ કામ આવી જાય. કીધું ઠીક છે, મને આપી દો. એ 2 રોટલીને લઈ અને આ માણસ રવાનું થયું. હજી થોડુંક આગળ ન વધ્યો, જોયું કે મચ્છી વેચવા વાળો હતો. અહીંયા એવી મચ્છી કે જે ખવાય એવી ન હતી, એમાંથી બદબુ આવતી હતી. છતાં પણ ત્યાં ગયો ને કહ્યું કે ભાઈ થોડુંક ગોશ મળી જાય. એની પાસે જઈને કહ્યું કે ભાઈ આ મચ્છી તું કેટલાની વેચે છે? કીધું તારા પાસે શું છે? કીધું મારા પાસે કાંઈ નથી, આ 2 રોટલીના ટુકડા છે. કીધું એક રોટલી તું મને આપી દે, હું તને એક મચ્છી આપી દઉં. કીધું ઠીક છે. મચ્છીને લઈ અને રવાનું થયું. હજી આગળ ન વધ્યું, જોયું કે નિમક વેચવા વાળું છે. એમની પાસે ગયો, કીધું કે ભાઈ થોડુંક નિમક આ મચ્છી ઉપર રાખી દેશું, જેથી થોડુંક ખવાબલે હોય, જો થોડુંક જે છે મોઢામાં અનાજ જાય. ત્યાં નિમકને લઈ અને કહ્યું કે ભાઈ નિમક કેટલાનું? કીધું તમે શું છે તારી પાસે? કીધું ભાઈ રોટલી છે એક મારી પાસે. કીધું રોટલી મને આપી દે, હું તને થોડુંક નિમક આપી દઉં. કીધું ઠીક છે. નિમકને લઈ અને ઘરે ગયો. જ્યારે ઘરમાં ગયો તો પોતે જે છે એમની ગળવાડીને આ મચ્છી આપીને કહ્યું કે આ મચ્છીને તું રાંધ, જેથી કરીને થોડુંક આપણને ખાવાનું મળે, આપણે બચાવ પણ ખાઈ શકે. રિવાયત બયાન કરે છે કે આ ગળવાડીએ જ્યારે હજી મચ્છીને કાપી, જોયું કે મચ્છીના અંદરમાંથી 2 યાકૂત નીકળી. મચ્છીના અંદરમાંથી 2 યાકૂત નીકળી. હજી આ જોવું હતું કે ત્યાંથી એમના બાયણામાં કોકે દસ્તક કર્યું. બાયણું ખોલ્યું, મચ્છી વેચવા વાળું અને નિમક વેચવા વાળું. કીધું ભાઈ અમે તારી પાસેથી આ રોટલી લીધી હતી, અમે તમને મચ્છી અને નિમક આપ્યું હતું, અમે અત્યારે મોઢામાં રાખે છે આ રોટલી ચવાતી નથી. આ રોટલીને તમે રાખી લ્યો તમારી પાસે, મચ્છી પણ તમારી, નિમક પણ તમારું, આ 2 રોટલી પણ તમારી. હજી આમ થયું ને કે આ માણસ મુસ્કુરાવા લાગ્યો. કીધું ઇમામ સજ્જાદની આ બરકત, એ સદકાની બરકત કેટલી હશે. હજી ખાવાનું શરૂ ન કર્યા કે ત્યાં ફરીથી દસ્તક થયું. બાયણું ખોલ્યું, જોયું કે ઇમામ સજ્જાદનો ગુલામ છે. કીધું શું છે? કીધું ઇમામ સજ્જાદે મને મોકલ્યો છે અને મને કહ્યું છે કે ખુદાએ તમારું રોજી, તમારી રિસ્ક તમારા ઘર સુધી પહોંચાડી દીધું છે, ઓલા 2 રોટલી અમને પાછા આપી દો. અઝીઝાને મુખ્તરમ, ક્યારેક હું સદકો જ્યારે મારી જિંદગીના અંદરમાં આપું છું, મને એ કદર નથી હોતી. મને એમ થાય ભાઈ ડોનેશન કરી નાખ્યું, સદકો આપી દીધું, બસ થઈ ગયું. આપણને એમ થાય છે કે આપણે કોઈની દુનિયા સુધારે છે, પણ આપણે જે પોતાને વિચાર કરે છે કે આપણે કોઈની દુનિયા સુધારે છે, આપણે એ નથી વિચાર કરતા કે ઈ માણસ આપણી આખિરતને સુધારી નાખે છે. એ આપણને ક્યારેક ભાન નથી હોતું. પણ આ જ્યારે સદકાની વાત આવે ને, કેવી સદકો, જે પણ સદકો અઈમ્મા રિવાયાત બયાન કરે છે, ઉલેમા બયાન કરે છે, કોઈ પણ જાતનો સદકો હોય, ગરીબ રસ્તાના અંદરમાં તમને દેખાય, ઇમામ બારગાહના અંદરમાં ડોનેશન કરવાનું હોય, કોઈ પણ વસ્તુ કરવાનું હોય, તમે આપો. તમે જુઓ કે ખુદાવંદ કરીમ આ સદકાના બરકતથી કેવી રીતે બદનજર અને હર એક બલાથી તમને તમારી જિંદગીના અંદરમાં મહેફૂઝ રાખે છે. શરત એક છે, માન્યતા હોવી ખપે. એટલા માટે જ્યારે કુફાના રસ્તાના અંદરમાં જ્યારે આ તમામ લોકો જોયા કે એક લૂંટાયેલો કાફલો આવેલો છે, એમાંથી એક મોમિના ઓરત કે જે એકદમ પાક હતી, એવણે જોયું કે ત્યાં એવી રીતે આ તમામ કેદીઓ ઊભા છે, પણ કેદીઓ અજબ રીતે ઊભા છે. રસ્સી અને રસન એક જ છે અને એક રસ્સીથી બધાના હાથોને બાંધવામાં આવ્યા છે. પણ આ ઓરત જોઈ છે કે આ બધી કેદીઓમાંથી એક કેદી એવી છે કે જે ઉંમરમાં 3 થી 4 વર્ષની લાગે છે. પણ એમને જે છે કેમ કે એમની કદ નાની છે ને, તો એમના હાથ નથી પૂગતા, માટે આ બધી બીબીઓને હાથથી બાંધવામાં આવી છે અને આ 4 વર્ષની દીકરીને ગરદનથી બાંધવામાં આવી છે. ત્યારે આ મોમિના ઓરત એ નાની દીકરીની પાસે આવીને કહે છે કે એ દીકરી, હું જોઉં છું, હું જ્યારે તમારી હાલત જોઉં છું, મને બહુ અજીબો ગરીબ તમારી હાલત લાગે છે. હું તમને ઓળખતી નથી, પણ મેં મારા રસૂલથી સાંભળ્યું છે કે કોઈ પણ એ ગરીબ, કોઈ પણ મઝલૂમની દુઆ બહુ જલ્દી કબૂલ થાય છે. એ ઓરત, હું તમારા માટે, એ દીકરી, હું તમારા માટે પાણી લાવી છું. હું તમને પાણી આપવા તૈયાર છું, પણ મારા માટે તમે દુઆ કરો. આ નાની દીકરી, એમના બાજુમાં એક એવી શહેજાદી હતા કે જેમનાથી સવાલ કર્યું, કહ્યું, એ ફૂફી અમ્મા, આયા આ પાણીને હું પી શકું?
ત્યારે એ ઓરત કહે છે, અરબાબે મિંબરથી સાંભળેલું છે, એ ઓરત કહે છે કે એ શહેજાદીએ કહ્યું કે એ દીકરી સકીના, પાણીને પીવા પહેલા એમની દુઆ, એમની હાજતને તમે પૂરી કરો. દીકરીએ કહ્યું કે એ મોમિના, તમારી શું દુઆ છે? શું દુઆ કરું તમારી માટે? કીધું 3 દુઆ છે મારી. આ મારી 3 દુઆ તમે કરો, આ પાણીને તમે નોશ ફરમાવો. કીધું પહેલી દુઆ શું છે? કીધું પહેલી દુઆ એ છે કે મારો શોહર સફરમાં ગયો છે, તમે દુઆ કરો કે એ સલામતીથી પાછો વતને આવી જાય. औरत કહે છે કે મેં જોયું કે નાની દીકરી એમના જખ્મી હાથોને બલંદ કર્યા અને કહ્યું કે એ ખુદા, તને મારા બાબા હુસૈનની ગરીબીનો વાસ્તો છે. આ પેલી औरतનો શોહર જ્યાં ગયો છે, એમને સલામતીથી તું પાછો વતને પહોંચાડ. કીધું બીજી દુઆ શું છે? કીધું બીજી દુઆ એ છે કે જેવી રીતે તમે લોકો અત્યારે અસીર થયા છો, જેવી રીતે તમે યતીમ થયા છો, ખુદા મારી ઔલાદને એવી યતીમ ન કરે. એ દીકરી રડતી જાય છે અને કહેતી જાય છે, ખુદા તને મારી યતીમીનો વાસ્તો હું તને આપું છું કે જેવી રીતે હું યતીમા થઈ છું, એવી રીતે આ હર એક આ મોમિનાના બચ્ચાઓને તું મહેફૂઝ રાખજે. કીધું ત્રીજી દુઆ શું છે? કીધું ત્રીજી દુઆ એ છે કે મને મારા આકાની ઝિયારત મદીના કરવા જવું છે. જ્યારે જનાબે ઝૈનબે આ સાંભળ્યું, કહ્યું એ મોમિના, તે તારા આકાની વાત કરી, તે કોણ આકાની વાત કરી? કીધું હું મારા આકા હુસૈનની વાત કરી રહી છું. મારા આકા હુસૈનના ઘરમાં મેં કનીજી કરી છે. હું ચાહું છું કે મને ફરીથી મારા મૌલા, મારા આકાની ઝિયારત કરવી છે. કીધું તું તારા મૌલા હુસૈનને તું ઓળખે છે? કીધું હા, મારા આકા હુસૈનને હું કેમ ના ઓળખું? અરે મારા આકા હુસૈન, એમના ભાઈ અબ્બાસ, એમના દીકરા અકબર, એ તમામ લોકોને હું ઓળખું. એમના ઘરમાં મેં કનીજી કરી છે. કીધું એ औरत, તું શું એમના બહેન ઝૈનબને તું ઓળખે છે? જ્યારે આ સાંભળવું હતું, એ औरत એક મર્તબા જલાલમાં આવી ગઈ. કહ્યું એ औरत, ખામોશ થઈ જાઓ. એ ક્યાં તમે આવા અસીર અને ક્યાં મારી શહેજાદી ઝૈનબનું નામ? તમે ખબરદાર જનાબે ઝૈનબ, મારી માં, અરે મારી માલિકા ઝૈનબનું તમે નામ ન લ્યો. એ કીધું શા માટે? કીધું એ ક્યાં જનાબે ઝૈનબ મારી આકા અલીની દીકરી ઝૈનબ છે. કીધું પણ એ તારી માલિકા ઝૈનબ છે. અગર તું એમને જો તો તું એમને ઓળખી જઈશ. કીધું હું કેમ ના ઓળખું? કેટલા વર્ષ સુધી એમની કનીજી કરી છે. અગર હું એમને જોઈશ તો હું તરત ઓળખી જઈશ. અઝાદારો, આ સાંભળવું હતું. જનાબે ઝૈનબ એક મર્તબા એમના સરને બલંદ કરીને કહેવા લાગ્યા કે એ औरत, તું શું મને ના ઓળખી? આ હું એ તારી માલિકા ઝૈનબ છો. અરે જે નોકે નેઝા ઉપર જે તું સરને જોઈ રહી છે, એ તારા માલિક હુસૈન નું સર છે કે જે તું અત્યારે જોઈ રહી છે. અઝાદારો સાંભળશો, એક જુમલો મસાબ કહેવા જઈ રહ્યો છો. અગર સાંભળવાની તાકાત હોય તો સાંભળી લ્યો. અઝાદારો, મુખ્તારના દરબારમાં એક એવા દુશ્મનને લઈ આવવામાં આવ્યું કે જેમનું નામ સનઆન હતું. સનઆન નામના દુશ્મનને જ્યારે મુખ્તારના દરબારમાં લાવ્યો છે, મુખ્તાર કહે છે કે તે કઈ જુલ્મ કરબલાના અંદરમાં કર્યા છે. કહ્યું એ મુખ્તાર, 3 એવા જુલ્મ છે કે જે મેં કરબલાના અંદરમાં કર્યા છે. કીધું કઈ જુલ્મ બયાન કર. કીધું પહેલું જુલ્મ એ છે કે જ્યારે તમારા આકા હુસૈનની શહાદત વાકે થઈ, તો ઉમર ઇબ્ને સાદે હુકમ આપ્યો કે બધા ખૈમાઓમાં આગ લગાડી દેવામાં આવે. બધા ખૈમાઓમાં આગ લગાડી દેવામાં આવે. ત્યારે એ મુખ્તાર, અમો તમામ લોકો ખૈમાઓમાં આગ લગાડી દીધા. એક ખૈમામાંથી બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમા, બધી બીબીઓ દોડવા લાગી. જ્યારે એક ખૈમો બાકી રહી ગયો હતો, અમે જોયા કે બધી બીબીઓ એક ખૈમાના અંદરમાં છે. પણ એ મુખ્તાર, મેં જોયું કે એક એવી બીબી હતી, એ ખૈમામાંથી ફરીથી બહાર નીકળે, ફરીથી અંદર ગરે, ફરીથી બહાર નીકળે. મને એમ થયું કે આ ખૈમાના અંદરમાં કોઈ એવી કિંમતી વસ્તુ લાગે છે. જ્યારે હું અંદર દાખલ થયો, અમે જોયું કે આ કિંમતી વસ્તુ બીજું કઈ ન હતું, એ તમારા ચોથા ઇમામ સૈયદ સજ્જાદ હતા કે જે બીમારીને આલમમાં હતા. મેં સૈયદ સજ્જાદને કહ્યું, સૈયદ સજ્જાદ ઉભા થાઓ, અમોને આ ખૈમામાં આગ લગાડવું છે. સૈયદ સજ્જાદે મને કહ્યું, એ દુશ્મન, હું બીમાર છું, તું મને મૂકી દે. પણ એ મુખ્તાર, હું શું કર્યો? મેં સૈયદ સજ્જાદ
बाद ने कुर्ताना दामन थी मेम ने खींची, अरे मेम ने जमीने करबला ऊपर पछाड़ियो, अरे मुख्तारे खेमा मामोए आग लगाड़ी દીધું. કીધું બીજું જુલ્મ તે શું કર્યું? કીધું બીજું જુલ્મ એ હતું કે જ્યારે આ બધી બીબીઓ સામે ગરીબામાં તસ્બીના દાણા જેમ વિખરાઈ ગઈ, ત્યારે મેં જોયું કે એક 4 વર્ષની યતીમા હતી કે જે અહીંયાથી ત્યાંથી ત્યાં જતી હતી, પણ મેં જોયું કે એ 4 વર્ષની યતીમાના અરે એમના કાનમાં ગોશવારા પડ્યા હતા. જ્યારે મારી નજર એમના ઉપર પડી, મને એવું થયું કે આ ગોશવારાને હું છીની લઉં. જ્યારે સકીનાની નજર મારા ઉપર પડી, એમણે કહ્યું ખબરદાર, અમો આલે રસૂલ છે, અમારા ઉપર હાથ ન લગાડ, અગર તને મારા ગોશવારા ખપે હું તને ઉતારીને આપી દઈશ. પણ એ મુખ્તાર હું એમની વાતોને ન સાંભળ્યો. સકીનાને મેં પકડી, અરે એમને મેં તમાચા મારવાના શરૂ કર્યા. જ્યારે મેં તમાચો માર્યો, અરે એમના કાન જખમી થયા, એમના ગાલ જખમી થયા. અરે ગોશવારાને મેં એવી રીતે ખેંચા, સકીનાના કાન ફાટી ગયા. મુખ્તાર રડતા જાય છે, કહેતા જાય છે ત્રીજો જુલ્મ તે શું કર્યું? કીધું મુખ્તાર તું નહીં સાંભળી શકે, કીધું હું ઇસરાર કરું છું, તું મને કે તે કયો જુલ્મ કર્યો? કીધું એ મુખ્તાર, જ્યારે ઉમર ઇબ્ન સાદે હુકમ આપ્યો આ બધી બીબીઓના સર ઉપરથી ચાદર છીનવામાં આવે, આ બધી બીબીઓના સર ઉપરથી ચાદર છીનવાઈ ગઈ. એક બીબી એવી હતી કોઈની હિંમત ન થાય કે આના સર ઉપરથી ચાદરને છીને. એ બીબીનું નામ ઝૈનબ બિન્તે અલી હતું. જ્યારે કોઈ હિંમત ન કરી, ત્યારે હું આગળ વધ્યો અને ઝૈનબની ચાદરને ખેંચવાની શરૂ કર્યો. પણ ઝૈનબ એવી રીતે પોતાના હાથેથી પોતાના ચાદરને બચાવી. જ્યારે મેં જોયું કે ઝૈનબ ઇસરાર કરે છે, એ મુખ્તાર મેં એ નેઝો ઉપાડ્યો, અરે નેઝાથી ઝૈનબના સર ઉપર કુચાડ્યો. અરે જ્યારે મેં ફરીથી નેઝાને ખેંચ્યો, જનાબે ઝૈનબનું અરે ચાદર મારી પાસે આવી. અરે ઝૈનબ જમીને કરબલા ઉપર પડ્યા, અરે નહેલે ફુરાતનો રૂખ કરી કહ્યું, એ ભાઈ અબ્બાસ, તમે અલકમામાં સૂઈ ગયા, અમારી ચાદરને છીનવો. ولا ولعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات محسن.